અહીંયા અમે એ તપાસ કરવા જ આવ્યા છીએ કે ઉનાળામાં પાણી ઠંડુ કરવામાં કઈ પ્રોસેસનો ઉપયોગ થાય છે. તો અમને પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે એમની પ્રિમાઇસીસની અંદર કોમ્પ્રેસર લગાવેલા છે પીએચઈવાળા, જે 2 કોમ્પ્રેસર છે બંને ટાંકી માટે. એની અંદર અત્યારે ઠંડુ કરતા પાઇપલાઇન અમે ટોટલી પાઇપલાઇનનું ચકાસણી કરેલ છે કે પાઇપલાઇન એમાં થઈને જે પ્રમાણે ઠંડુ થાય છે ત્યાં. એ બાબતે ચોક્કસ અમે એમને જાણ કરી દીધી છે કે તાત્કાલિક અસરથી સફાઈ કરવાની છે અને સફાઈ ના થાય ત્યાર સુધી એમને ધંધો કરવાની મનાઈ કરેલ છે. ના, જોખમ પાણીની અંદર નથી. એમના જે બહારની પ્રિમાઇસીસ છે, જે ફ્લોરિંગ છે પાણીના કારણે જામી ગયું છે, એ એમને સફાઈનું કહી દીધું છે. એમને કાર્યવાહીની અંદર એવી કોઈ ખાસ અમને પાણીની અંદર પાણીનું સેમ્પલ રિપોર્ટ લેબોરેટરીમાં એમને મોકલેલો છે, એ જાણવા મળશે અમને રિપોર્ટ. એના પછી ઉપર કાર્યવાહીની ચકાસણી કરશું. ના, એવું કેમિકલ કોઈ મળેલ નથી. માત્ર એમના ત્યાં પીએચઈ કોમ્પ્રેસર જે કહેવાય કે જે પાણીને ઠંડુ કરવા માટેનું મશીન છે એ મળેલ છે. અને એમના ઇન્સ્યુલેટેડ જગ છે, એટલે ઇન્સ્યુલેટેડ જગ હોય એટલે સ્વાભાવિક છે કે આજુબાજુ થર્મોકોલનું લેયર હોય એટલે પાણીને ગરમ થતાં બહુ વાર લાગે. ના, જે બોરિંગની ટાંકી છે એની અંદર એ લોકોએ બોરિંગના ટાંકીમાં લેતા પહેલાં ઓલરેડી 2 ફિલ્ટર નાખેલા છે. એના કારણે અંદર કોઈ માટીના રજકણ કે એવું કોઈ મળેલ નથી. આ ટાંકીની ચકાસણી બાકી છે. હર્ષ ગામી, ફૂડ સેફ્ટી ઓફિસર. ફિલ્ટરની એની અંદર એવો કોઈ ટાઈમ પિરિયડ ના હોય, પણ જેટલું મશીન ચાલ્યું હોય અને એનું પ્રેશર ઉપર ડિપેન્ડ હોય છે. પ્રેશર વધી જતું હોય છે તો ઓલરેડી ઓટોમેટિક એ લોકોને ચેન્જ કરવું જ પડે છે, નહીં તો પાણી ગળાતું નથી આગળ. એટલે એનો ટાઈમ પિરિયડ ફિક્સ ના હોય, પણ એના પ્રેશર ઉપર ડિપેન્ડ હોય છે, જે પ્રેશર અહીંયા બતાવેલા છે.